મામો ભાણીએ બે ઊંઘણ જેવું ઉદાસ. ફોટો આમનો પગ જો તો પડી. હવે મોટો ફોટોગ્રાફર થઈ ગયા ને ભાઈ. ગુડનું ફોટોશૂટ કરવાનું છે. તો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે જો વાગી ગયા છે 8 અને આપણે જાગી ગયા છીએ અને હવે આપણે નાસ્તો બાસ્તો કરી લેવી. ત્યાં અમારે તીર્થભાઈ જાગી જાય. તથ્યભાઈને તો હોવાનું છે કારણ કે ઋષિ મશીન જાગરણ કરાવ્યું હતું ને એટલે. તો સારું, હાલો આપણે નાસ્તો કરી લઈએ. આપણે બેઠા છીએ નાસ્તો કરવા, શિરામણ કરવા. તો હાલો બધા શિરામણ કરવા. અને કાલે જાગરણ હતું એટલે અમિત ને સોટો ને બધા હુતા હશે. અને અમારે હેતભાઈ આવ્યા છે. હેતભાઈ શું કહો તમે? કેમ છો? મજામાં? કઈ ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ કહી દો. મારી મોર્નિંગ કહી દો. ભાઈનો દીકરો શું તું? ગુડ મોર્નિંગ કહી દે. હાલો ગુડ મોર્નિંગ કે. તો જો હેતભાઈ આવી ગયા છે. આજે એને રજા છે નિશાળમાં. કા દીકરો રજા છે ને આજે? હેતને રજા છે ને તો હેત અત્યારમાં મારી પાસે આવી ગયો છે. હેત નાસ્તો કરવા બે જવું બેવું ને બે જાય છે મારા હારે. હો તો હવે અમે નાસ્તો કરી લેવી. નાસ્તામાં છે અત્યારમાં તળેલી ભાખરી. મેં ભાખરી બનાવીને તળી છે. મમ્મી ભાખરી બનાવી દીધી ને મેં તળી નાખી. અને ચા આપણે નવીનમાં દરરોજ ન હોય. દરરોજ નવી ન ખવાય, ભાખરી જ ખવાય હેલ્ધી. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 11 અને હજી અમારા અમિતભાઈની તથ્યભાઈની હવાર નથી પડી. જો અહીંયા આમ જો હજી ગોદડા ઓઢીને પડ્યા છે. જો તીર્થ મામાને જગાડ દીકો. તીર્થભાઈ રમે છે અને આમાં તથ્યભાઈને જો દુઃખના ડુંગર પડ્યા છે. જો તો જો ગાઈઝ આપણે તીર્થને અત્યારે લગી નકાવતા હતા. એને આખી રાત હતો એટલે એને છે ને અત્યારમાં એને હાલવું જોગિંગ કરી. હવે તીર્થભાઈ એવા છે જોગિંગ. તો હું અત્યારે સુધી હાલતી હતી. અત્યારે અમિતની બાજુમાં એને ઉડાવ્યો છે. જ્યાં સુધી રમે ત્યાં સુધી અમિતને જગાડે નહીં. બાદ જગાડ તીર્થ, અમિત મામાને જગાડ. ઊભા થાવ અમિત મામા. હાલો અમિત મામા ઊભા થાવ. અમિત મામા ડગ 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 ડગ. જો ગાઈઝ વાગ્યા છે 11 અને ભાઈને હજી હવાર નથી પડી. મામો ભાણીએ બે ઊંઘણ જેવું ઉદાસ. અમારે છે ને અહીંયા જો જાગરણ હોય ને ત્યારે એક વસ્તુ તો કોમન હોય ને હોય હશે. ગમે ત્યારે જાગરણ હશે એકાદું વ્યક્તિ તો પડ્યું જ હશે. આ વખતે કોણ પડ્યું મમ્મી? કેવી રીતે પડી? અમે તો પીવડાવતો હતો. અમે તો આમ ધાબળો ઓઢીને આવ્યો. ઋષિ બી ગઈ તેની વાહે અમિત વાહે આવી. ફોટો આમનો પગ જો તો પડી. કોણી સોલાઈ ગઈ ઋષિની. પછી રોવા મળી. રાહુલ તેડીને મીચે આવ્યો. હા એક તો બિચારી ભૂખી હોય એમાં પડી. ભૂખી હતી. બટેટા પૌવા ખાઈ લીધા તેને? ખાઈ લીધા. હાજે ખાધા હતા. બટેટા પૌવા જો આજે બને છે અડદની દાળ. અડદની નથી તો મગની છે. એવું છે? ઉપર તો એવી જ લાગે અડદ જેવી. સારું તે બનાવી નાખો. હાલો 11 વાગી ગયા. તો હે ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 4 અને અમારે જો આજે તીર્થ અને તથ્યના 3 મંથનું ફોટોશૂટ કરવાનું છે. તો એનું ડેકોરેશન જો થઈ ગયું છે તૈયાર. અને આવી રીતના રેમ્બો વાળું કર્યું છે. તો જો એનું ડેકોરેશન કર્યું છે અને તમારે આખો વિડીયો જોવો. આખો વિડીયો નહીં, આખો વિડીયો જ આવશે. કા ડેકોરેશન કરવા વાળા છે. જો તમારે ડેકોરેશન કરાવવું હોય તો હું એની આઈડી મેન્શન કરું છું. તમે પ્લીઝ ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એની આઈડીમાં જાજો અને એને ફોન કરજો એટલે તમને ડેકોરેશન કરી આપશે. એક છે અમિત ડાભી, રાકેશ મકવાણા. આને ઓળખો છો ભાઈ? બસ આ બે જ છે. અને આ છોકરાઓને જો રમાડવા વાળો રાહુલ, રંગીલો રાહુલ. તો ચાલો હે ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 6 અને આપણી ઘરે આવ્યા છે મહેમાન બેહવા માટે. તો જે ઓળખતા હોય ને કમેન્ટ કરજો. જો આવી છે મારી ભાણકી છે. આવી છે બેહવા અને મને મળવા માટે સ્પેશિયલી આવી છે. આશાન લગન છે દિવાળી હે બીતાની.
આ જવાની ના હોય કાંઈ નહીં હુરમી હું હાલે કેમ રહ્યું તમારે જયા પાર્વતીનું જાગરણ હવે ઋષિનું જાગરણ બેસ્ટ થઈ ગયું ને યાદગાર રહી ગયું તો શું થયું તો એને સારું સારું ફરાવું પરાર આવી હતી કે નહીં પરાર આવી હતી હો. મારે હતું ને તે ઉર્મી આવી બધા હર્ષ ને બધા હતા ને તો હવે મોટો ફોટોગ્રાફર થઈ ગયા ને ભાઈ તઈ એટલે એ હવે થોડા અહીંયા આવે હર્ષ બ્લોગ જોતો હોય તો જોતા તો જો ગાઈઝ આપણે આ લીધો છે ડ્રેસનું કાપડ છે ડ્રેસ નથી અને આવડો હશે ને એ આપણે ઉર્મીને સીવા દેવાનો ટ્રેલર ફેશન ડિઝાઇનર છે તો જો ગાઈઝ હવે આ ઉર્મી આવી ગઈ છે તો આપણે અહીંયા થોડી ઘણી વાતો કરી લેવી હવે આ બે જાગે ને એટલે રમાડીની જવાની છે એવું નક્કી કરીને આવી છે પણ મારે એને જગાડવા તો ગુવા દેવા કાંઈ વાંધો નહીં જો નવરા થયા અત્યારે હું ખાઉં છું ટોપરું તો આલો બધા ટોપરું ખાવા જોવો અહીંયા દાદા છે દાદા કેમ છે કોઈ નથી હું છે ને વિડીયો ઉતારું પછી એ વિડીયો છે ને યુટ્યુબમાં મૂકું એમ દક્ષા ભાભીને બેને નાખ્યા છે ફોનમાં વાત કરો છો ખોટો ફોન કાને રાખ્યો છે ફોનમાં વાત કરે છે ઉગલાથી સોટી રમાડે છે મમ્મી બનાવે છે રસોઈ શું બનાવ્યું મમ્મી વાવ ઓળો મને બહુ ભાવે ઓળો આવે છે જો એ તપડી તો બની ગયો છે ઓળો મારો ઓળો બાકી છે બનવાનો મોળો થોડો આ લોકોનો ઓળો તીખો હોય આપણે મોળો ઓળો કેમ છોટા આ છોકરા માટે છોકરી જોઈએ છે માંગુ લઈને આવજો મકવાણા સિવાયની બધી હાલ છે કેમ છોટા એ ગાઈઝ અત્યારે વાગી ગયા છે 10 અને આપણે ખાઈ પી નવરા થઈ ગયા છીએ અને તીર્થભાઈ સુઈ ગયા છે અને તત્યાભાઈ જસ્ટ હુવાના થયા છે તો આજનો દિવસ બસ અહીંયા જ પૂરો થાય છે ફરી કાલે મળીશું નવો દિવસ નવી સવાર નવી શરૂઆત ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જાતા જતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો બાય બાય